પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નમસ્તે। આ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર જે અમારું ચાલે એમાં જે ખેતી કરવા માટે જે ગોબર ગૌમૂત્ર જોઈએ ને, છાણ જોઈએ ને, એ છાણનો આંબે ઢગલો છે। આપણે કેવું છે કે ગોબરને અત્યારે ઉકરડામાં ગમે ત્યાં નાખી દે, પણ અમે અહીંયા એક પણ ઢગલો વેસ્ટેજ જવા દેતા નથી। આ બધું જ ગોબર છે તે ખાતર તરીકે એના પર બેક્ટેરિયા છોડવામાં આવે। તો આ અમારી અત્યારે નંદનવનની જે ગાયો છે એ કોકણ ગીદા ગાયો, આ જ સાતપુડા વિસ્તારની દેશી ગાયો છે, બરાબર। એ કેમ રાખવામાં આવી છે તો એનું આપણને આ ભારતીય નસલની જે ગાય જે ખૂંદવાળી ગાયો છે, આ જે ખૂંદ છે ને એમાં સૂર્યકેતુ નાડી છે। કઈ નાડી છે? સૂર્યકેતુ। સૂર્યના કિરણો એના પર પડે એટલે સુવર્ણ ક્ષાર એમાંથી, એટલે એનું જે દૂધ છે, ગૌમૂત્ર છે, એ જે આપણને મળે એ બધું દવા એટલે કે ઔષધિ સમાન હોય છે। અને આની જે દરેકની ખાસિયત છે, આ જે સુવર્ણ કપિલા છે, આખી ભૂરી આંખવાળી ગાય છે, એના શિંગડાનો જે રંગ છે એ આરસનો। આ જે એવું કહેવામાં આવે કે 4 લાખ ગાયોમાં એક ગાય આવી હોય છે। તો આ રીતે આખું એનું એ છે। એને ઝીંઝવો ઘાસ ખવડાવવામાં આવે છે। શું ખવડાવવામાં આવે છે? ઝીંઝવો ઘાસ અને મકાઈની કૂટી, બરાબર। અને આ ખાતર જે છે ને એ આપણી ધરતી માટે ઉત્તમ છે। યુરિયા ડીએપી વાપરીએ એના કરતાં આપણે આ ખાતર વાપરવું જોઈએ। આ ગોબર, આનું જે આ ગૌમૂત્ર છે અહીંયા સ્ટીલની પેલી ડોલ છે, સવારમાં અમારા જે અહીંયા રોકાય ત્યારે એને ઝીલી લેવામાં આવે અને એ કેરબા ભરવામાં આવે છે। શું કરવામાં આવે? અને એ ખાસ કરીને આપણા પાકમાં, દાખલા તરીકે અત્યારે અમે મરચી બનાવી છે, શેરડી બનાવી છે, તો એના પર છંટકાવ કરવામાં આવે। અને જમીનમાં નાખવું હોય તો 10 લીટર ગૌમૂત્ર, 10 કિલો આનું ગોબર, અને ચણાનો લોટ 500 ગ્રામ અને ગોળ 2 કિલો, આ બધાનું મિશ્રણ કરીને વડ અથવા પીપળાના ઝાડ નીચેની માટી એ 200 લીટરમાં 1 અઠવાડિયું રાખવામાં આવે અને પછી એને રેડવામાં આવે। એને જીવામૃત કહેવામાં આવે છે। શું કહેવામાં આવે? જે અત્યારે આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી જે પ્રાકૃતિક કૃષિની વાત કરે અને આપણા પીએમ સાહેબ જે નરેન્દ્ર મોદી સાહેબ જે વાત કરે કે ઝેર વગરની ખેતી, અત્યારની ખેતી કેવી? ઝેર વગરની ખેતી। તો આ એનું ઉત્તમ ઉદાહરણ છે, બરાબર। અહીંયા અમે આ ગોબર ગૌમૂત્રથી પાકેલા મગ એ અમારા અત્યારે મુંબઈ બી ગયા છે, સુરત બી વેચાય છે। આખું એનું પેકિંગ કરેલું છે। કરીશું પણ આપણા સુરભસિંહભાઈ છે, પછી મહેન્દ્રભાઈ છે, નિલેશભાઈ છે અને કનુભાઈ છે। તો એ રીતે અમે 5 ખેડૂતો પસંદ કર્યા છે કે જે લોકો જે હવે ડાંગર બનાવવાના એ યુરિયા અને ડીએપી વગર બનાવવાના, બરાબર। તો આ રીતે અત્યારે આપણે આ ખેતીની શરૂઆત કરી। અને તમારા ઘરે બી કેટલા જણાના ઘરે દેશી ગાયો છે ને? તો એનું મહત્વ તમે સમજીને ગોબર ગૌમૂત્ર હવે વેસ્ટેજ નહીં જવા દેતા। અને જે લોકો અત્યારે આ ઉકરડા માટે લડાઈ કરે ને એ હવે કચરો સમજીને ફેંકી નહીં દેતા। ગાયનું ગોબર, બળદનું ગોબર એ ખૂબ ઉત્તમ છે। હા, ભેંસ અને જર્સી ગાયનું ગોબર એટલું અસરકારક નથી, કારણ કે એની પાસે ખૂંદ નથી। જે ખૂંદવાળી ગાય છે એનામાં સૂર્યકેતુ નાડી છે। મગ છે, શું છે? મગ છે। તો આ મગ અહીંયા જ પાકેલા મગને પેકિંગ કરાવ્યા, મશીનથી ક્લીન કરાવ્યા, પેકિંગ કરાવ્યા અને અત્યારે એનું વેચાણની શરૂઆત કરી રહ્યા છે। આ ગયા અઠવાડિયે જ આખું ગ્રુપ રેડી થયું। આ એનો ગોળ બનાવ્યો હતો, બરાબર। તો આ જે ગોળ એ મતલબમાં આ દેશી વસ્તુનું આ મહત્વ છે। આના લેબ ટેસ્ટ થાય છે પાછા। આમાં લેબ ટેસ્ટ કરવામાં આવે ત્યારે યુરિયા ડીએપી છે એ ચેક કરવામાં આવે છે, બરાબર। અને જો ચેક કરતા માલુમ પડે તો આપણો માલ રિજેક્ટ થાય છે। એટલે તમે બી તમારા મમ્મી પપ્પાને વાત કરજો કે આપણે આ રીતે હવે ખેતીની શરૂઆત કરવી જોઈએ, બરાબર। તમારે પ્રશ્ન હોય તો કરો। 25 ફૂટ, બરાબર ને? પણ આ એક મહત્વની જાણકારી છે। અત્યારે અમે આનું બીજદાન બી અમે કૃત્રિમ રીતે કરાવતા નથી, નંદી રાખેલો, પણ અત્યારે અમારી 3 ગાયો, એની 2 વાછરડી અને 1 નંદી આ અત્યારે નંદનવન ગૌશાળા પર સણવલ્લા લઈ ગયા છે અભ્યાસ માટે કે ગુરુજી ગીર ગાય કરતા આડી થાય દિવાળી સુધીમાં, અને તો પછી અહીંયાથી આખો પ્રોજેક્ટ દેશીનો બી એક ત્યાં જવાનો આવું છે, બરાબર। કઈ પૂછવું છે તો તત્વો છે કેટલા? 5100 જેટલા આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, મેંગેનીઝ, કોપર, આ બધી જે સોનું, આ બધી જે તત્વો છે ને
એ ગાયોના ગૌમૂત્રમાં કેટલા તત્વો છે? 5100. એ કોણે શોધ્યું છે? જુનાગઢ યુનિવર્સિટીએ. કોણે શોધ્યું? અને એના જે ગોબર એટલે કે છાણ છે એની અંદર 1200 જેટલા કમ્પાઉન્ડ છે. કેટલા? 1200 તત્વો છે. કેટલા? 1200. એટલે આ વસ્તુ કાળજી રાખજો, બરાબર? ઘરે તમે એ કરજો. બે વસ્તુ તમને બહાર દૂર હોય ને ત્યાંથી બી આ પ્રકાશ ખેંચી લે છે. આ વિજ્ઞાન છે. શું છે? વિજ્ઞાન અને ટેકનોલોજી છે. અત્યાર સુધી આપણે પશુપાલન કરીએ તો ધુમાડી કરવાનું, માખીને ભગાડવા માટે આપણે દવા કરીએ, મચ્છર માટે દવા કરીએ, બરાબર ને? આપણે તો રાત્રે મચ્છરદાનીમાં સૂઈ જઈએ, પણ આટલા આ ગાયો શું કરે? તો એના માટે આ મશીન છે. આપણા રોડ પર આ રોડનો જે રસ્તો છે ને એટલે દૂર જે માખી કે મચ્છર ભમતું હોય ને રાત્રે, એ આ બધી લાઈટો બંધ કરી દેવામાં આવે એટલે આ ખેંચી લે, ફટફટ ફૂટે ફટાકડા જેવું. તો હા, આ મચ્છરો ચોંટેલા છે ને અત્યારે આપણે બી અહીં પકડે તો કરંટ લાગે. તો આ જે મશીન એવું છે એના પર અમે આ મશીનો મૂકી દીધા છે. તો માખી મચ્છર આવવા નથી દેતા, એનો ઉપદ્રવ વધે નહીં. તો પશુપાલન માટે આ બહુ મહત્વની વસ્તુ છે. આપણે અત્યારે ખેતરે ચારવા જાય તો પેલા ડાંહ કઢે ને, ડાંસ કે શું કહેવાય, ડાંહ બી એને ચોંટાડી દે છે, બરાબર? એટલે તમે બી પશુપાલન કરો તો વિજ્ઞાન ટેકનોલોજી. બીજું આ જે ઘાસ છે ને આ ઝીંઝવા પ્રકારનું ઘાસ છે. કયું? ગાયો માટે, ગાયોને સસલાને ખૂબ ભાવે. બીજું આ જે આ ઘાસ ખાધા પછી ગાયોના દૂધના ફેટોમાં રૂપાંતર સારામાં સારું થાય છે, બરાબર? તો આપણે એ દેશી ઘાસનું સંવર્ધન કરવું જોઈએ, બરાબર? બસ.